સીતારામ, કેમ છો? મજામાં? હવે ભાઈ તબિયત તો થોડીક નરમ છે, પણ અત્યારે હાલમાં આપણે કસરતથી ફેર પડી જાય એમ છે, એટલે કસરતનું કામકાજ શરૂ છે. પણ ગાળો મળી જાય ત્યારે પાછા વાડીએ વી આવીએ અને જમાવટ કરીએ. એટલે ભાઈ આ રીતે ગાળો મળે ત્યારે તમારી રે વાતચીત કરીએ અને હવનું કામ રડે એ રીતની વાતચીત કરીએ છીએ. બાકી મેન કામ તો હજી શરૂ થાય, કારણ કે આમાં ટાઈમ લાગે એવું છે. એટલે ધીરે ધીરે ટાઈમ લાગે, જેમ સુધારો આવતો જાય એમ તમને ભાઈ વિડીયોમાં જમાવટ થતી જાય એવી કોશિશ કરશું, એવો આપણો ભાવ છે ભાઈ. બાકી જો ભાઈ ગામડાની સા આવી હોય, આ સા નો પી ત્યાં સુધી હક નો થાય. સીતારામ, કેમ છો બધાય? મજામાં? તો જો વાડીએ આંટો મારવા આવ્યા છીએ અને જો સા પાણી બનાવ્યા અને સા પાઈ હવે અને ઘણું સારું છે. અને 4-5 દી આપણે વાડીએ આંટો મારવા આવી છીએ જો, અને એને આપણે સા કાંઈ પાતા નથી, પણ આજે એને અહીંયા વાડીએ આવ્યા ને એટલે કે મારે સા પીવી છે, એટલે આપણે હાવ મોળી સા બનાવી છે, ફૂલ કડક રાખીને. અને બાકી તો આપણે એને મેથી પછી બુંદાણા આવે ઈ અને કોફી એ રીતની આપણે એને કોફી પાઈ છીએ 3 ટાઈમ સા બનાવી હો બાકી એમને. મજા આવી ગઈ ને? અરે સામાં બહુ મજા આવી. એમાં પાછી ગેલેરીમાં કા ઘણા દિવસે મળીને. ઘણા દિવસે હમણાં તો આપણે શું છે કે એને જે ભાવે ઈ જે સારું લાગે ઈ એની માટે આપણે કરવાનું હોય, એટલે ઈ જેમ કે એમ આપણે કરીએ છીએ જુઓ. એટલે ટૂંકમાં મન પ્રફુલ્લિત રહેવું જોઈએ એમ પપ્પાનું. એમને જે રીતની મજા આવે, જેમ ઓલા અનુકૂળ થાય એ રીતનું બધું આપણે વાતાવરણ કે પછી ઘરનું એન્વાયરમેન્ટ કે જમવાનુંથી માંડીને બધું એમ બધું એમને જે સૂટ થાય, એમને સારા, એમના શરીર માટે સારું, એમને રિકવરી આવવામાં સારું. આપ બધા પણ કોમેન્ટ કરીને કહો છો ઘણું કે ભાઈ આ રીતનું કરજો, આ રીતનું કરજો, ઘણાની કોમેન્ટ આવે છે. તો એ બધું તે જેમ અનુકૂળતા હોય અમે થોડો થોડો અમલ કરતા જઈએ છીએ. બાકી ભાઈ હવનો આપણે મોબાઈલમાં વાંચતા હોય, કોઈક જોતા હોય, હવનો સહકાર બહુ સારો છે. અને ભાઈ આવો નવો સહકાર આપજો અને સારું થઈ જાય એટલે તમને વિડીયો આનાથી સારા બતાવશું, એ આપણી ખાતરી હો. જલ્દી તમારી વચ્ચે આવી જવાના છીએ, જલ્દી એને સારું થઈ જાય એટલે આપણે જલ્દી વાડી આવી. અને બધી ટૂંકમાં એમને જે વિડીયો આપણે શારથી મૂક્યા ત્યારથી હવે પછીની બધી ખબર છે કે ભાઈ આ રીતના વિડીયો મૂક્યા છે અને આ રીતનું કોમેન્ટ આવી, બધું એમને આપણે વાતચીત કરીએ. પેલા એ વાંચીને મને સંભળાવતા, પણ અત્યારે તો એ કાંઈ વાંચી નથી શકતા, એટલે કેતનભાઈ કા ભાઈ કા મનીષા એ બધા સંભળાવે છે અમને બેયને. પણ બહુ સરસ બધા કોમેન્ટ કરો છો, તમારો બધાનો બહુ સારો ભાવ છે, તો આવો ને આવો ભાવ રાખજો. આજે વાડી આવ્યા હતા, આજ તો તમને પહેલાં જોવા મળી ગયું બધું, એટલે હવે પાછું ફટાફટ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને હાઈપ આપવાનું ભૂલવાનું નથી. એટલે એ હાઈપ આપી દો જલ્દી જલ્દી. અને હવે જે તમને બતાવવાનું છે એ કે ભાઈ આ લગભગ 4 જ દિવસ થયા. 4 દિવસ પહેલાં હું આટો મારવા આવ્યો હતો, એટલે બધા સૂર્યમુખી જેમ હતા એમ જ સિચ્યુએશનમાં હતા. પણ આ 4 જ દિવસમાં હવે પોપટને ખબર પડી ગઈ કે અહીંયા સૂર્યમુખી થઈ ગયા. એટલે લગભગ હવે જે મેન મોટા મોટા થોડાક છે ને 4-5 એવા બાકી રહ્યા છે, બાકી બધામાંથી બી ખવાઈ ગયા. તો આ શરૂઆત ટૂંકમાં બધાને મોઢું મારી દીધું છે, 4-4, 5-5 બી ખાઈ ગયા અને એ રીતનું છે. એટલે બી પાકે એની વાટે તે અમુકમાં તો નથી રહ્યા, કારણ કે જો આ હજી કાચા છે તો આમાંથી બી ઉપડી ગયા. આ બી કાળું નથી પડ્યું, બી સહેજ પણ કાળું નથી થયું તોય આમાંથી ખાવા મળ્યા. એટલે ટૂંકમાં હવે મારો વધી ગયો છે પોપટનો. અને હમણાં આવ્યા ત્યારે લગભગ 8-10 પોપટ હતા. થોડોક સીન આવ્યો છે અને હજી તે પાછા વાટ જોઈ છે, એકાદો સીન આવી જાય તો પાછો બતાવશું તમને એ રીતે. એટલે ટૂંકમાં બધેથી ફૂલનું જે મીણ આવે ને એ હું તો ખાઈ ગયા. બી તો ખાઈ જ ગયા, પણ જે મીણ આવે ને એ પણ ખાઈ ગયા.
એટલે આપણા માટે તો આ ખુશીની જ વાત છે. આપણે કંઈ આમાં ઓલું તો છે જ નહીં કે ભાઈ ખાઈ ગયા અને એની માટે તો કર્યા હતા આપણે. એટલે આપણો તો રાજીપો જ છે આમાં. અને ઘણી ખુશી થઈ કે ભાઈ નહીં, આ જે માટે વાવ્યા હતા એ માટે હવે ટૂંકમાં સાર્થક થયા કે ભાઈ આપણે મેન પોપટ માટે વાવ્યા છે. એક વાડી રળિયામણી લાગે અને બીજું કે ભાઈ પોપટ આવે છે તો એને ખોરાક મળી રહે, કારણ કે પોપટને સૂર્યમુખી બહુ ભાવે. એ માટે થઈને આપણે વાવ્યા હતા અને એ જ તે કરવાનું. એ થઈ ગયું. હવે 4-5 જે મોટા મોટા છે દેખાય છે એને આપણે બિયારણ માટે થોડાક સિક્યોર કરવા પડશે એવું લાગે છે. કારણ કે જો બિયારણ જ વયું જાય તો પછી આપણે ઉગાડી નહીં શકીએ. એટલે જે 4-5 મોટા મોટા છે ને એને કોથળી પહેરાવી દેવી છે એવો વિચાર છે. એટલે એમની નજરમાં ન આવે પોપટની, અને બાકી બધા ખાઈ જવા દઈશું. તો 3-4 અમે 3 બાંધી દીધા છે. મોટા મોટા ફૂલ હતા એ એક અહીંયા બાંધ્યું છે અને એક અભયભાઈ બાંધે છે. એટલે 5 ફૂલ ટોટલ આપણે જે હારા એવા હતા, જેનું બિયારણ થોડુંક આમ કહેવાય ને કે ભાઈ બી મોટા અને ફૂલ મોટા એ રીતના હતા, એને સંગ્રહ કર્યો છે. બાકી તો અત્યારે વાડીમાં ઘણી શાંતિ છે. તો ચકલીઓનો અવાજ આવે છે કોઈક કોઈક. અને ધાણી વાટીને આપણે ઉકવવા નાખી દીધી છે. એટલે એને ત્યાં હવે થોડાક 2-4 દિવસમાં કાઢવાની થાય. એટલે વાટી નાખીએ. રાજગરો હજી વાટવાનો બાકી છે, એ થઈ જ ગયો છે. એ તે 4-5 દીમાં હવે વાટી નાખશું. ત્યારે લગ્નગાળો હાલે છે ને એટલે થોડુંક આપણે બહેનો અને એ બધાને લગ્ન હોય ગામમાંથી આવે ને એટલે રજા પડી ગઈ છે એવું છે 4-5 દીની. અને આપણે હવે વરિયાળીમાં તે સૂર્યમુખી દેખાય છે, આટો મારીએ હવે ત્યાં કેમ થયું છે. તો હું જે ફૂલની વાત કરું ને તમને, આ ફૂલ છે. એ પ્રોપર શેપમાં છે એનું. તે આમાં એકલું મીણ જ છે જો. અને એની પાંદડી આ ચારે બાજુ છે એ કેટલી મોટી છે. અને બાકી જે રનિંગ ફૂલ આવી આ રીતના આવે જો. અને આમાં કેટલો શેપમાં ફેર છે. આની અંદર જે વચ્ચેનું છે એમાં ડિઝાઇનમાં કેટલો ફેર છે. આ બાજુ છે ચારે બાજુ એના રસના ઓલા છે એમાં ફેર છે. એટલે અત્યાર સુધીનું બેસ્ટ ફૂલ આપણી વાડીમાં એમ કહીએ તોય ચાલે. એટલે જો અહીંયા ઘણા બધા છે પણ આની હાઇટ મારી કરતાં વધારે છે, લગભગ 7 ફૂટ જેટલી છે. અને આ વરિયાળી છે એની વચ્ચે અત્યારે ઊભો છું હું. વરિયાળીની હાઇટ તે મારી જેટલી છે, 6 ફૂટ જેવી. તો આ થોડુંક ડિફરન્ટ પડે છે. આ 4-5 ફૂલવાળા આવે પણ એ આ ટાઈપના હોય જો ગજરો થાય. આમાં બધી ડાળીઓ અલગ અલગ થઈ અને બધામાં એક હરખા ફૂલ આવ્યા. એટલે આ વર્ષે થોડાક કહેવાય ને બિયારણમાં સુધારો થયો છે. એટલે આ બધું હવે આગળ રાખવું પડશે. આનું બિયારણ રાખવું પડશે. ઓલા ફૂલનું કાંઈક જો હવે બી આવે છેલ્લે તો એમાંય તે રાખવું પડશે એનું. એટલે સ્ટોર કરવા પડશે. હવે ઓલા પણ તો આપણે તબલા બાંધી દીધા એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. ધાણી જો હુકવવા નાખી હતી, ઘણી સુકાઈ ગઈ છે. સુગંધ આવે છે. જો સરસ છે ધાણી. આપણે આ ગામમાંથી મજૂર આવ્યા હતા અને વાઢીને જો અહીંયા આપણે આ રીતે હુકવવા મૂકી દીધી છે. હુકાઈ જાય એટલે હલરમાં કઢાવી નાખશું. એટલે ટૂંકમાં આપણે
ધાણા જીરું પાવડર બનાવવાનો હોય તો આમાં ધાણી ઘરની થઈ ગઈ આપણે બરાબર. એટલે એ જીરું જે અમુક ભાઈબંધ પાસેથી લેવાનું હોય ત્યાંથી લઈને પાછું ધાણા જીરું પાવડર આખા વર્ષનો થઈ જાય. હવે ભાઈ તમે આ થોડુંક ચોખાની ચકલીનું ખાલી થઈ ગયા લાગે છે ઓલી બાજુ ખાલી થઈ ગયા જોઈ લો ને. પોલપા તો લગભગ વચ્ચે ચકલી ઘરવાળું તો ભરેલું લાગે. જો આપણે આ 4 ખાલી થયા હતા લઈને આવી ગયા છીએ અને ભરી નાખીએ. અને બાકી બીજું બધું તો ઝાર ને એવું અહીંયા હોય જ તે, તો એ આપણે સુરેશભાઈ આવે તો એ સવારે નાખી દે રોજ. કે આ આપણે આવી ત્યારે ખાલી હોય એ ભરી નાખીએ. ટૂંકમાં જે આપણા પપ્પાએ બધું શરૂ કર્યું છે ને, પક્ષીઓની સેવા, ઝાડવાની સેવા અને આ ઝાડવા ઉછેરવા, એ ટૂંકમાં આપણે કાંઈ આ રીતની સિચ્યુએશન હોય તેને ભૂલી ન જવાનું હોય એમ. એ વસ્તુ પહેલાં યાદ રાખવી પડે આપણે. એટલે એ બધું આપણે કન્ટિન્યુ શરૂ જ છે. ઉલટાનું હવે વધી ગયું, કારણ કે આ પોપટ જુઓ તમે, એટલા બધા પોપટી 500 ફૂલ માંથી ખાલી થોડાક જ રહેવા દેવાય. એક એટલા બધા ફૂલ જો ખવાઈ જતા હોય ખાલી 4 જ દિવસમાં, તો એ બહુ મોટી વાત કહેવાય ને. ઓલપા આપણે આગલા વિડીયોમાં ઘઉંનું બતાવ્યું કે ઘઉં ખાય છે ઢેલ ને મોર, તો એ બધું આપણે વધતું જાય છે. એટલે કાંઈ એમાં કોઈ ઓલું છે નહીં, અને એ કરવા માટે થઈને તો આ બધું ઊભું કર્યું છે. હાલો ભરાઈ ગયા છે, પાછા લગાડી દઈએ આપણે. કોઈ ભાઈ ગયા છે લગાડવા માટે. મમ્મી અહીંયા પાલક ઘણી ખરી તો પાકી ગઈ છે, પણ આ જે વચ્ચેની અમુક છે તો એમાં સારી એવી છે, તો એ પાલક લે છે. જો અંજીરનું ઝાડ, અંજીર બેઠેલા છે ઘણા બધા. આ ઓલા જે હાઇબ્રિડ અંજીર કહેવાય ને એ છે. એટલે આવશે આ ફાલ ઘણો સારો આવશે. અને ઓલી બાજુના રીંગણા છે તો એ હવે બહુ એટલા બધા ખાસ છે નહીં, એનો ટાઈમ પાકી ગયો છે. ત્યાં આ બાજુના થઈ ગયા છે જો. અને આ રીંગણા સારા છે, અને આને પાણી મળ્યું છે, અને ટૂંકમાં આ સારા એવા થાય. આમાં આવવા મળ્યા છે રીંગણા તે. ટમેટા તે જો આપણે આ મૂળો જો, આ એકદમ દેશી ટમેટા. તો કેટલા છે, એટલે લગભગ પાકશે એટલે ટમેટા બહુ આવવાના છે. અને આ છે આપણે મૂળો, મૂળાની મોગરી કહેવાય. આને મોગરી બોલવામાં આવે. ગયા વર્ષે આપણે આનું ભાજી બનાવી હતી, મૂળાની મોગરીની. પણ વણ આપણે ભગવાનને ન ગમ્યું એટલે આ બધું કાંઈ આપણે શાક ન બન્યા. નકર આપણે મૂળાની મોગરીનું શાક બનાવ્યું હતું ભાજી, પછી મેથીની શીંગ હોય એનું શાક બનાવ્યું હતું. એટલે ટૂંકમાં જો આ જે મૂળાની આ માં એક ફળ જ કહેવાય મૂળાનું, બરાબર. તો આનું શાક બને, ભાજી બને, બરાબર. આ મૂળાની મોગરી. પછી આ મેથી જો હવે પાકી ગઈ, બરાબર. તો આ મેથીની લીલી શીંગ, બરાબર. તો આનું શાક આપણે બનાવેલું છે, અને બને તે સારું. લીલી હોય તારે શાક બને, ને બાકી હવે સુકાઈ જાય એટલે દાણા મેથી થઈ જાય છે. હા, પણ ટૂંકમાં એ બધું હવે જ્યારે સમય હતો ત્યારે આપણે કર્યું હતું. પણ આ વર્ષે ટૂંકમાં જ્યારે જે સમય હોય ત્યાં સુધી કંઈક સિચ્યુએશન આમ ત્યાં આમ હોય તો ન બને, નકર તો આપણે બનાવીએ જ તે. ને ઘઉં તે જુઓ હવે ઘણા વચ્ચેનો પટ્ટો છે એ ફૂલ ગોલ્ડનમાં દેખાય છે. આ બાજુ થોડાક લીલા રહ્યા છે, અને નીચે હજી થોડાક લીલા છે. એ તો આપણે પાછલા વિડીયોમાં બતાવ્યું હતું. આપણે જો 4-5 છોડવા પાછા વાલોળના છે, તો વાલોળી આવી ગઈ જો સરસ મજાની, અને ઉતરે એવી થઈ ગઈ છે. તો આપણે થોડીક ઉતારી લઈએ. 3-4 છોડવા છે, તો 3-4 છોડવામાં છે આ રીતની વાલોળ જો છે ને મસ્ત. હવે આ જબલામાં આપણે જોતી પૂરતી પાલક લઈ લીધી, અને આ થોડીક વાલોળ ઉતરી જો સરસ મજાની છે ને.
અને હવે આપણે ટમેટા લઈ લઈએ. ટમેટા બહુ સરસ છે, જો દેશી છે અને બહુ લાલ સટાક દેવા થઈ ગયા છે. તમે હું ટમેટા લઈ લઉં, તમે રીંગણા ને ઓલા મરચાં ઉતારી લો. એમ કરું? એમ કરીએ હાલો. અને અભયભાઈ અમારા શૂટિંગ ઉતારે છે. બાકી તો આ પાકી ગયેલું આ વનપક છે, એટલે વનપક હોય લઈ લેવું પડે, કારણ કે પાકવા દઈએ તો પાછું જે ભેજ હોય જમીનનો એનાથી ખરાબ થઈ જાય. બધી મળે આપણને કોંગ્રેસ ઘાસ. અમારા દાદાનો સ્વભાવ આવો હતો, એ આવી રીતે વાડી પહેલેથી ટૂંકમાં ખેતીવાડીનું પહેલેથી હતું જ તે. એટલે જ્યારે પણ વાડીએ જાય આંટો મારો અને આવી રીતે હાલતા હોય એટલે એને ખડ દેખાય કે કોઈ બી બીજો છોડ દેખાય આડોઅવળો છે વાડીમાં નુકસાનકારક હોય એટલે વિચારવાનું નહીં, એ સીધો ખેંચી જ નાખી જ દેવાનો એવો સ્વભાવ હતો. હજી આ ટમેટાનો અંદાજ તો મારા અંદાજે આ થોડાક દિવસમાં બધા એકારા પાકવાના છે. 20 કિલો જેવા ટમેટા થઈ ગયા એકારે એવું લાગે. અને આજે તો જો ભાઈ આપણે વાડી આવ્યા એટલે એકલા ત્યાં હુતાશે અને અમને બધાને એમ કીધું કે તમે બધું બકાલું ઉતારો અને જે કામ હોય એ પતાવો, હું આ હુતો છું. આજ કેમ કે એના ઘરે આવી ગયા છે. જો કે ઘર આપણું એ છે, પણ અહીંયા આવે એટલે એના આમ શાંતિ થઈ જાય અને નિરાશ થઈ જાય. એટલે જો આરામ કરે છે ને આપણે જો બધું બકાલું મળ્યા છે ઉતારવા, તો હવે ધીરે ધીરે ઉતારી લઈએ બધું. તો ભાઈ પછી આવતા સાથે નજર ગઈ, 3 કેળા પાકી ગયા છે અને આ અમુક વચ્ચે પાક્યા છે. એટલે બાકી તો હારા આવી ગયા છે. કંઈક એનું હવે જુગાડ કરવો પડશે, કારણ કે પપ્પાએ કીધું કે ભાઈ ત્યાં પાકી જ ખાવા છે આપણે, એટલે હવે 2 ને 3 ને ઉતારી લઈએ, બાકી જે પાકવા દઈએ. તો ભાઈ આ બાજુ થોડોક શાકભાજી ઉતરી ગયું એટલે આંટો મારવા આવ્યો હતો. ઘઉં બહુ સરસ છે આ બાજુ, તે વચ્ચે એમ લાગતું હતું કે થોડાક નાના છે, પણ નહીં, બહુ વાંધો નહીં આવે. આ ઉપરની આપણે લાઈન જુઓ, અહીંથી ત્યાં સુધી છેક સુધી તુવેર હતી એ બધી કાઢી નાખી, અહીં નીચે હતી. હવે આંબા ક્લિયર દેખાય તમને, જો બે બાજુ આપણે 15 ફૂટે રોપેલા છે. તો આ આંબો કેસર કેરીનો મોર આવેલો છે, એટલે મોસ્ટ ઓફ આંબા, ઘણા આંબામાં મોર આવ્યો છે. 6-7 મહિના થયા આપણે રોપ્યા. અને જોવો અત્યારનો નજારો કેવો છે, સાંજ પડવા આવી છે. અને જો ઘઉં પણ આપણે સરસ મજાના થઈ ગયા છે. આપણે લેવાના થાય હોળી પછી, કેમ કે આ ઘઉં પહેલાં વાવેલા છે ઓલા પછી, એટલે હવે આપણે 2 ઘઉં હારવાર હોળી પછી લેશું. અને ઘઉંમાં બહુ સરસ છે, જુઓ કવડા મોટા થઈ ગયા છે, ડુંડિયું બહુ સરસ આવેલી જુઓ બધી. દાણો બહુ સરસ બેસી ગયો છે, પણ આપણે પોંખે ન પડાણો. ગયા વર્ષે તો પાડ્યો હતો આપણે, હવે આવતા વર્ષે પાડશું. બીજું શું. ને જો અત્યારે સનસેટ થાય છે, વાડીમાં કેવો મસ્ત માહોલ દેખાય છે. ભાઈ ઓલ પાટો મારવા ગયો તો, હવે હું જાઉં છું. તો આ આંબામાં મોર આવી ગયો, એટલે લગભગ આપણે 150 આંબા છે ને, એમાંથી 75માં મોર છે. બધામાં ઘણો સારો મોલ છે. ક્યાં
જો અત્યારનું લોકેશન. ટૂંકમાં હવે જે સમય આપણો કહેવાય ને, આ તો આ બની ગયું એટલે એમાં કંઈ દુઃખની વાત તો છે નહીં કે ભાઈ હતાશ થઈને બેસી જવું, એવું તો આપણે કંઈ કરવાનું નથી. ઉલટાનું જે થયું છે એને આપણે સરખું કરીએ ને, બીજા બધા જ્યાં હતા ને અહીંયા જ રહે, આપણે આગળ વધી જવાનું. એટલે સંકેતો કુદરત પાસેથી સારા મળે છે આપણને કે તમે જે મહેનત કરો છો એનું હું ફળ આપી શકતે તમને. એટલે કુદરત સાથે હોય, પછી આ યુટ્યુબ પરિવાર અવડો મોટો એ હારે હોય, પછી આપણે બીજું શું કહેવાય. હવે જેમ પપ્પાએ જે શરૂઆત કરી છે અને ધીમે ધીમે આપણે આપણી મહેનતથી આગળ લઈ જવાની છે, અને એમના માર્ગદર્શન હેઠળ આપણે બધું જે હવે સુધારા વધારા અને હવે જે આપણે ટૂંકમાં કહેવાય ને એક અલગ કોન્સેપ્ટ ઊભો કરવો છે. એટલે ધીમે ધીમે હવે બધું જેમ અત્યાર સુધી મારી લાઈન શૂટ કરવાની હતી, હવે હું વ્લોગિંગમાં આવ્યો, ઘરના બધા આવ્યા, એટલે જે હવે કોન્સેપ્ટ આપણો જે શરૂ થાય એ સાવ અલગ થાય. એટલે હવે જે ટૂંકમાં આગળ જતા જે પ્રોસેસ થવાની છે બધી, એ હવે બધું કંઈક નવું જ થાય. એટલે આ બધાનો સાથ સહકાર જરૂરી છે, બહુ આપ્યો છે, હજી આપવો પડશે તમારે. આવો નવો આપતા રહેજો, એટલે હવે ટૂંકમાં આગળ પછી ઘણું બધું નવું આવવાનું છે. ને જો એટલો મસ્ત સનસેટ થાય છે, તો હવે થોડાક વાડીના તમને સુંદર દ્રશ્યો શૂટ કરીને બતાવું હું. તો આપણે ઓલપા બધું આંટો મારતા હતા ત્યાં આપણે બોરડીના સરપંચ સાહેબ અને ધીરુ દાદા બે આવી ગયા છે. એટલે ધીરુ દાદા તો એમના મોટા ભાઈ કે ભાઈબંધ મિત્ર જે ઘણો એ આમ આવે એટલે મોજમાં આવી જાય. જુઓ અત્યારે કેટલા મોજમાં છે, વાતચીત કેવી કરે. હવે જોયું ને ધીરુ દાદાની બધા બેઠા છે, ઉવાણ કરે છે. બાકી વાડીના સીન જોયા તો બધા, એટલે ટૂંકમાં કુદરત આપણી ભેરે છે, આપણે કાંઈ ચિંતા જેવું છે નહીં. તમે બધા છો આવી હારી હારી કોમેન્ટ કરતા હોય, એટલો બધો જે લાગણી અને પ્રેમ એકબીજા સાથે બંધાઈ ગયો છે, તો એમાં કોઈ હવે ચિંતા જેવું છે નહીં. આજે એક થોડુંક હવે બાકી રહ્યું છે હાથ પગનું પપ્પાને, એમાં એ સુધારો આવતો જાય છે ધીરે ધીરે, અને સારું થઈ જાય થોડાક દિવસોમાં, એટલે પાછા કન્ટિન્યુ થઈ જઈશું. અને હવે આજના વિડીયોમાં આટલું જ તે. ખાસ હાઈપ આપવાનું ભૂલતા નહીં, અને જે કોઈ નવા જોડાણા હોય વિડીયોમાં જોવા માટે તો એ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક આપી દેજો. એટલે ટૂંકમાં આપણે કોઈ ઓલી તો છે નહીં, કારણ કે જો પહેલેથી સંભાળતો આવ્યો છું બધું બરાબર. હવે મારે વ્યૂઝ જ લેવા હોય ને એ રીતનું જ કરવું હોય તો જે મેં પહેલો વિડીયો બનાવ્યો ને એ હું એ વિડીયો એવી રીતે ન બનાવે. એમાં કંઈ બી એવું લખી નાખે કે તમને શોખ લાગે કે ભાઈ તમે આમ ટૂંકમાં વ્યૂઝ માટે થઈને કાંઈ આપણે કરતા નથી એમ. હવે એનું એ પહેલો વિડીયો બનાવ્યો એનું હું ટાઇટલ મૂકી દે કે પપ્પાને 108માં લઈ જવા પડ્યા, એટલે જે અત્યારે વ્યૂઝ આવે એનાથી મારા 10 ગણા વ્યૂ આવી ગયા હોય. એટલે કોઈ એવો આપણે ઓલું છે નહીં, તમે બધા તમને પરિવાર માનીએ છીએ, અને જે રીતનું હાલે છે એ રીતનું આપણે ચાલવા દઈએ. ખોટી આપણે કંઈ એડવાન્સમાં ચાલવું ને તમને ગુમરાહ કરવા કે પછી તમારી પાસેથી વ્યૂઝ લઈ લેવા ને ટૂંકમાં તમારે કંઈક સસ્પેન્સ રાખવું, એવું બધું નહીં આપણને ન ફાવે.
એટલે કરવું હોય તો એવું કરીએ કે ટાઇટલ થંબનેલ આ તે બધું એ બધો વિષય જે ઉતરી ગયા હોય આમાં એનો છે. એટલે ટૂંકમાં એવું આપણે નથી કરવાનું. અને જે રીતે ચાલે છે આ બધાના સાથ સહકારથી તે ધીમે ધીમે ચાલે તો ધીમે ધીમે, બાકી તમે બૂસ્ટ આપશો તો એ રીતે ચાલશે. એટલે જે રીતનું ચાલે એમ ચલાવવાનું છે, બાકી આપણે કોઈ એમાં ફેરફાર નથી કરવો. તો હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી સૌને સીતારામ. આવજો.